જોઈ લઈએ દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર। મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ચોમાસાના સાતક નજરે રાહ જોવાઈ રહી છે, પરંતુ હજુ મિત્રો ચોમાસાના સત્તાવાર આગમન માટેનો ઇંતજાર લંબાય તેવું ચિત્ર પણ સામે આવ્યું છે। એટલે કે મિત્રો અત્યાર સુધી ગુજરાતમાં વરસાદની 84% ઘટ જોવા મળી છે અને મિત્રો વરસાદની સૌથી વધુ ઘટ ધરાવતા રાજ્યમાં મહારાષ્ટ્ર બાદ મિત્રો ગુજરાત બીજા સ્થાને આવ્યું છે। ગુજરાતના તમામ વ્યક્તિ આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે મિત્રો 1 જુલાઈથી બદલાઈ જશે 5 મોટા નિયમો અને મિત્રો સીધા તમારા ખિસ્સા ઉપર પણ મોટી અસર પડી શકે તેમ। એટલે કે મિત્રો પહેલો નિયમ એ છે કે જો તમારે આધાર કાર્ડમાં નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો 1 જુલાઈ 2026 થી 31 ડિસેમ્બર 2026 સુધી આધાર કાર્ડમાં ઈમેલ આઈડી અપડેટ કરાવવાની સુવિધા તદ્દન મફત રહેશે। જે મિત્રો હાલમાં આ સુવિધા માટે લોકોને 75 રૂપિયા ચૂકવવા પડે છે, એ મિત્રો હવે 1 જુલાઈથી મફત રહેશે। જ્યારે મિત્રો બીજા મોટા ફેરફારની વાત કરવામાં આવે તો એલપીજી સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે મોટો ફેરફાર, અને ત્રીજો મોટા ફેરફારની વાત કરવામાં આવે તો એટીએફ, સીએનજી અને પીએનજી ના દરોમાં ફેરફાર થશે। જ્યારે મિત્રો ચોથો મોટો ફેરફારની વાત કરવામાં આવે તો એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં વધુ કડક બનશે અને મિત્રો પાંચમો મોટો ફેરફાર જુલાઈ મહિનામાં બેંકો રહેશે બંધ। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। મિત્રો આ બાજુ ભાવનગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, 2 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે મિત્રો રસ્તા પાણીમાં ડૂબી ગયા અને મિત્રો જેસર પંથકમાં વાવણી લાયક 0.5 ઇંચ વરસાદથી ખેડૂતો મિત્રો ખુશખુશાલ જોવા મળ્યા, પરંતુ હજુ ઘણા વિસ્તારોમાં હજુ પણ વરસાદની ખેડૂતોને આતુરતાથી રાહ જોઈને બેઠા છે। આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, જ્યારે પત્ની સહિત 9 લોકો દોષિત અને ધારાસભ્ય પદ પણ જોખમમાં। ગાંધીનગરના માણસાના 28 વર્ષીય પોલીસ કર્મીનો ફાંસો ખાઈ આપઘાત, જ્યારે મિત્રો 6 મહિનામાં બીજી ઘટના આવી સામે। ત્યારબાદ મિત્રો ખાનગી શિક્ષણમાં મોંઘવારીની મોટી અસર જોવા મળી અને વડોદરા જિલ્લામાં 7 વર્ષમાં 7,755 વિદ્યાર્થીઓ ફરી એકવાર સરકારી સ્કૂલમાં પાછા ફર્યા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો પંચમહાલ કાકણપુર પોલીસ મથકમાં જીઆરડી જવાને 15 લાખનો દારૂ બુટલેગરને વેચી નાખ્યો, જ્યારે સીસીટીવી ફૂટેજથી ફૂટ્યો ભાંડો। અમદાવાદમાં મિત્રો ડુપ્લિકેટ બ્લડ પ્લાઝમાના ચોંકાવનારા રેકેટનો મોટો પર્દાફાશ, જ્યારે મિત્રો અસલી ચોરીને નકલી સપ્લાય કરતા 4 લોકોની ધરપકડ કરવામાં આવી। સુરતમાં શિક્ષણનો જોરદાર ઉત્સવ જોવા મળ્યો, જ્યારે નાના ભૂલકાઓને આંગળી પકડી શાળામાં પ્રવેશ અપાયો। ત્યારબાદ મિત્રો હવે કચ્છથી મુંબઈ ગોવા મિનિટોમાં પહોંચી જશો, કારણ કે અદાણી મુદ્રા એરપોર્ટથી શરૂ થઈ ગઈ 8 શહેરની ફ્લાઇટ્સ। આ બાજુ મિત્રો અમદાવાદમાં વેપારીએ કંપનીનો મોટો કલર કરી નાખ્યો, જ્યારે ઉધારમાં લાખો રૂપિયાનો માલ ખરીદી અને હાથ અદ્ધર કરી નાખ્યા, ફરિયાદ નોંધાઈ। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો 12 દિવસના વિલંબ બાદ મિત્રો હવે મુંબઈમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી અને મિત્રો હાલ દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। જ્યારે મિત્રો હવામાન વિભાગની મોટી આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી શક્યતા। આ બાજુ મિત્રો સુરેન્દ્રનગરના દસાડામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખાર અકસ્માત, જ્યારે મિત્રો 3 લોકોના ઘટના સ્થળે મોત। ત્યારબાદ મિત્રો આમ આદમી પાર્ટીએ દાહોદમાં 3 તાલુકા પંચાયતના સભ્યોને સસ્પેન્ડ કર્યા, જ્યારે હિપનો અનાદર કરવા બદલ મોટી કાર્યવાહી। ત્યારબાદ મિત્રો દહેજ ભૂખ્યા દાનવ, એટલે કે મિત્રો અમદાવાદમાં પતિએ સસરા પાસે 1 કરોડ રોકડા અને 3 લાખનો પગાર માંગ્યો, જ્યારે પત્નીએ નોંધાઈ ફરિયાદ। શાળા પ્રવોત્સવમાં સરકારી અધિકારીએ ખોલી દારૂબંધીની પોલ, જ્યારે વાલીઓના વ્યસન સામે બાળકોને આપી સાચી સમજણ। જ્યારે મિત્રો આ બોર્ડર વિસ્તારમાં મને ખબર છે કે ઘણા લોકો સવારે ચા નથી પીતા પણ દારૂ પીવે છે। હવેથી મિત્રો ભારતમાંથી અમેરિકામાં સ્માર્ટફોન નિકાસમાં 47% થયેલો વધારો અને મિત્રો એપ્રિલ 2025માં ભારતે મિત્રો અમેરિકાને $1.65 બિલિયન સ્માર્ટફોન નિકાસ કર્યા હતા।
ત્યારબાદ મિત્રો વડોદરા ડીસીબીનું 1600 કિલોમીટર દૂર કાશ્મીરમાં જોરદાર ઓપરેશન અને કાશ્મીરી વેશમાં પડાવ નાખી 17 વર્ષથી ફરાર ડ્રગ્સ પેડલરને દબોચી લીધો. જ્યારે મિત્રો ગુજરાતમાં 10 કિલો ચરસ સપ્લાય કરવાના ગુનામાં સજા થયા બાદ બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂનો વણુકેલાયનો હત્યાનો ભેદ ઉકેલ્યો. જ્યારે મિત્રો પ્લાન ઘડીને અમદાવાદ સાબરમતીમાં પત્નીને ધક્કો મારનાર પતિની ધરપકડ કરવામાં આવી અને મિત્રો 9 વર્ષ જૂની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ. આ બાજુ મિત્રો વાવ થરાદમાં મહિલા સશક્તિકરણના ધજાગરા ઉડ્યા. જ્યારે મિત્રો શાળા પ્રઉત્સવમાં મહિલા તાલુકા પ્રમુખના બદલે પતિદેવે સ્વાગત સ્વીકાર્યું. સુરેન્દ્રનગરમાં મિત્રો 75.28 કરોડનું કૌભાંડ આવ્યું સામે. જ્યારે મિત્રો પંચરની દુકાન ચલાવતા શ્રમિકોના નામે પત્રકારે આચરી છેતરપિંડી. ત્યારબાદ મિત્રો ચીનનો એકાધિકાર તોડવા ભારત અમેરિકાનો જોરદાર પ્લાન. મિત્રો કિંમતી ખનીજો માટે કર્યો ઐતિહાસિક કરાર. લખનૌમાં મિત્રો કોચિંગ સેન્ટરમાં ભીષણ આગના કારણે 15 વિદ્યાર્થીઓના થયા મોત અને મિત્રો 4 ને ગંભીર ઈજા. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સીએનજી ગેસના આસમાને પહોંચેલા ભાવો વચ્ચે મિત્રો રિક્ષા ચાલકો માટે રાહતના સમાચાર અને મિત્રો જનતા માટે મોટા સમાચાર સામે આવ્યા. એટલે કે મિત્રો મોંઘવારી વચ્ચે લોકોને વધુ એક ફટકો વાગ્યો, કારણ કે અમદાવાદમાં રિક્ષાના ભાડામાં વધારો જોવા મળ્યો અને મિત્રો હવે લઘુત્તમ ભાડું 25 રૂપિયા. ત્યારબાદ મિત્રો અલનીનો અને ઇથોલોનના કારણે ભારતમાં ખાંડનું સંકટ જોવા મળશે, કારણ કે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં સરકાર. સીબીએસઈ બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી. જ્યારે પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થીના 500માંથી 500 માર્ક્સ આવ્યા. ત્યારબાદ મિત્રો ડાયપર દાન કરો અભિયાન. જ્યારે નેટ પેપર લીક વિરોધ કોકરોચ જનતા પાર્ટીનો અનોખો વિરોધ જોવા મળ્યો અને મિત્રો શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ. મિત્રો નેટ કૌભાંડમાં મોટો ખુલાસો જોવા મળ્યો. જ્યારે નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત. ત્યારબાદ મિત્રો ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનર્જી એક્શન મોડમાં આવ્યા. જ્યારે કાવતરાખોર 8 બળવાખોર નેતા ટીએમસીમાંથી આઉટ. હવેથી મિત્રો આવનારા 4 વર્ષમાં માણસો કરતા પણ વધુ સ્માર્ટ બની જશે એઆઈ. જ્યારે ઇલોન મસ્કની ભવિષ્યવાણીથી ચિંતા વધી. ગુજરાતના તમામ ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે વીજ લાઈન વળતર મુદ્દે હવે મિત્રો આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે તેમ. જ્યારે મિત્રો ખેતરોમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ વીજ લાઈનના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા મિત્રો અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી. પરંતુ તે બાદ હવે મિત્રો આગામી 26મી તારીખથી ગુજરાતમાં હવે ખેડૂતો દ્વારકાધીશને કરશે મોટી ફરિયાદ અને મિત્રો વીજ લાઈન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિલોમીટર લાંબી પદયાત્રા.